કા કરતી જા લે કા ટકા કેમ પેલા હે હા એ ગામમાં જાવ ગામમાં જા હા મારે ગામમાં જાઉં તો હાલ ની પણ આ હોટ યારે હું ગુડવી તારે એટલે આ મંગા દાદાની છે તે રસ્તામાં કંઈક ગાવું બાવું હોય ને તો આનકોર આવે નહીં એ આટલું તગડતા જાય નુયા જાય ગામમાં એમ કરું હા હાય ઉતાવળ હાલે રહી હતી પછી મોડું થાય હબદન પાછા આવીએ અહીંયા આપણે એ ટકા ઉભો રે ઉતાવળ કરીને કોકનો ફોન આવ્યો કોણ હા હાલો હે મંગા દાદા ઈ તો વાડીએ છે એ હું ગામમાં જાઉં છું પણ અત્યારે કાંઈ કામ ને મૂકી દે ને ફોન એટલે એટલે ભાઈ કોકનો વ્યવહારી હોય બિચારાને કેવા થાય ને એ ભાઈ એક કામ કરો હું આગળ ગામમાં લઈ જઈને આવું ને પછી તમને વાત કરાવું હો હા હાલે એ સારું લ્યો મંગા દાદા છે કે નહીં હા. એનું કામ હતું કોકને છે ફોન કોનો છે એ આપણને ખબર નહોતી બરોબર હેલા હું આ નવીન કોણ આલ્યો હવે હે આ નવીન કોણ આલ્યો હવે આને આપણે કોઈ જે જોયો ના હો ક્યાં ભાઈ કેમ આ અજાણ્યા એરિયામાં આવ્યા કામ છે એક આમ વાડીએ જવું છે ને કામ છે હા હા અહીંયા કોઈને પૂછ્યું અહીંયા ભાઈ કોને પૂછવું અમારે મને ઓળખા ના ના આ ઢગાનો ઇલાકો છે એમ હા એટલે પૂછ્યા વગર નાઈન કો સડવું નહીં હા એમ હા તમારો ઇલાકો છે હા અમારો ઇલાકો છે ઢગાનો ઇલાકો છે ખબર છે મેં ક્યાં કાંઈ કોઈને હું કાંઈ હળી કરતો નથી કોઈને હેરાન નથી કરતો તો પછી આજે પણ અહીંયા કોકને પૂછીને આવે ને પણ હવે કોકને ઘરે જવું હોય કોકને ત્યાં જવું હોય આપણે તો કાંઈ એમાં પૂછવાનું કોને પૂછવાનું હોય પૂછવું તો પડે જ ને આ ઇલાકામાં કોનું હાલે કોનું બકે એમ હોય એમ હા. આ ઇલાકામાં તમારું હાલતું છે હા, અમારું હાલે અને પૂછવાય ને ભાઈ તો તમે રસ્તેથી હાલીને આવ્યા ભાઈ હા હા એ કોઈ તમને ભટકાણું નહીં ના ના તમે બે હમા મળ્યા એટલે જ આ અહીંયા પુગાઈ ગયું નકર આ પૂગે નહીં નકર અહીં સુધી ન આવી શકે એમ થોડા અહીંયા પૂગી જાય નોત આવે ને તો હવે મારે આમ જવાનું નોત જવા ને પાછું વળી જવાનું પાછું વળી જવાનું તમારે ક્યાં પા જવું અમારે આમ ગામમાં જાવ અમારા ગામમાં જાવ આમ જવું હા હાલો અમારે અરે હાલો આમ તઈને આયલા જાય જવા જો ને મારે આમ જવું છે નથી જવાનું કીધું ને તો ખત ન્યા નહીં જાવું ને ન્યા હવે તો વાડી પૂરી થઈ જાય નળે પૂરી થઈ ગઈ એમ હા તો નહીં જાવ જો મને ના રે ના. અમાય તો હું આમ આવે લાઈટ ખોટી લાઈટ કઈ અહીંયા ક્યાં જોવે તારો ઇલાકો છે હે ઇલાકો મારો જ છે ને તારો છે તારો ઇલાકો બહુ કેમ હવા કરો હે અજાણ્યા માણસને હેરાન કરવાનું ત્યાં અહીંયા અમારી વાડીમાં આમ ફેર આમ ફેર આમ ફેર યાર હું કામ હા ફેર હું કહું ને આમ ફેર આમ ફેર આમ 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 ફેર ઓય બાપા ફેર આમ ઓય બાપા કતી ક્યાં હે હજી ઓય પાછો આવ્યો તો અહીંયા આમ જતા હતા ને તમે હવે આમ જવાનું છે ચેન પા આમ ના જાઉં નહીં કે પાવર બહુ કર્યો ને તમે આમ જ બધાને હેરાન કરતા હશો ને ફેર આમ ફેર અહીં ઉભો રહે તું ઘડીક વાર હેરાન કરવાનું થોડું અહીંયા કોઈને મેં કીધું. ઓય ઘડીક ચૂપ બંધ થઈ જા ઘડીક હું તને હમણાં પૂછું છું અહીં ઉભો રહે ઘડીક તું અહીં પાય તું બહુ પાવર કરે ને અહીં પાય ને કે પાછો ખાય આમ ફરી જા આમ ઓય કાની કરતો આ પૂછ્યો કે આમ નો ફરી જા આમ ફર ફર અહીં પાય જાય આ બાજુ આવ લાગે હા અહીં પાય એમ બીજું ન ખાવું હોય તો અહીં પાય ફરી જા આમ ફરી જા ઉભો થા મારા બેટા હાલ તું હાલવા માંડ પેલા તેમાં એટલો બધો મારા શું કરવા ભાઈ આમ ફર કીધું કે માર ખાવા આવી હે હાલવા માંડ આમ મારું બધું આ પકી ગયું
પોસકા અહીંયા તું ડોન છો ને અહીંયા અહીંયા આવ્યો અહીંયા ડોન છો ને કાં તું બોલો ઉઈ ગયો ભાઈ હા એવી ગામમાં જતા હતા ને હા તે ગામમાં તો હા હવે આમ પાછું જવાનું છે હાલે આમ ફેર ભાઈ આમ ને મારે આમ નહીં આમ જવાનું છે ફેર આમ ફેર ફેર ઓય બાપા ફેર ફેર આમ ફેર ઉભો રે ઓય બાપા હલવા માંડ આમ આમ હાલવા માંડ આવ્યો તો હશે એને માર્યો સારું કહ્યું નકર મારું કહી દેત કે ઓલાને માર્યો એ જગા ઉભો રે હું અહીંયા છું અહીંયા છો તો તને કેવો માર્યો કહેવાય નહીં કતિકા હા ભાઈ કોઈને કહેતો નહીં હો માર્યા એમ હું કોઈ નહીં કહું પણ તું કોઈ નહીં કહેતો હું થોડો કહું મને માર્યો એટલે જ તેને તું કોઈને કહેતો નહીં હા પણ એ હતો કોણ અજાણ્યો હતો એટલે મને એમ છું કે આપણે થોડીક હવા કરી એમ આપણે બે જણાની એકલો હતો કે નહીં હા તો આપણે બે ને બે ને માર્યા હાલ હવે આપણને એમ કે આપણું હાલી જાય આમાં નો હાલે ભાઈ નો હાલે ખોટી હવા થોડી હાલે નો જ હાલી નથી લે આ લૂલો કેમ આવે કેમ કટી ગયેલા લૂલો આલા કાંઈ નહીં દાદા ઠેબું આવ્યું તું કેવું આવ્યું દાદા હું આમ ગામમાં જતો હતો ને હા ત્યાં રસ્તામાં તમારા ફોન આવ્યો હતો તે ઈ ફોન તમને હું લગાડી દઉં એને તમે વાત કરી લો હા લાવ લાવ આલ્યો લાગ્યો હાલો કોણ વાલા સાહેબ હા 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 મનસુખભાઈના દીકરા હા હા શું કામ હતું ઠીક બદલી છે આ બાપા નોટાપરા ઓહો નોટાપરા બદલી છે તો ભલામણા શું કામ હતું ઠીક મળવા આવો હા હા આવો આવો હું તો આ વાડિયલ છું વાહ ભી વાહ કોણ હતું દાદા કટિકા હા મારો ભાઈબંધ છે ને ધાંગધ્રા મનસુખ હા એનો છોકરો પીએસઆઈ છે ઠેક એની અહીંયા બદલી છે ક્યાં નોતાપુરા લે હવે વાંધો નહીં તું તારા એ મને અહીંયા મળવા આવે છે હા તો ફોન તો વારખડીયા ને આવતા હતા એટલે ભાઈબંધનો ફોન તો આવે ને ભલામણા મેં એને એમ કીધું કે વાડીએ જઈને તમને મંગાતદારે વાત કરાવું અરે હવે વાંધો નહીં તું તારે હવે એની અહીંયા ઓરી બદલી થઈ ગઈ વાહ ભાઈ વાહ વાહ આમ જો હું એની અટક છે ને વાંઝા છે વાંઝા એટલે એ વાંઝા સાહેબ કહેવાય ઠેક અને મારે એની સરભરા કર્યું છે તું માખણ ને બોલે આવ્યા માખણભાઈ ને હવે તું રહેવા દે ને હવે તું કંઈક બાફી પાછો લે હું પહોંચ્યો જાઉં માખણ ને બોલાવી લો વાલો તારો ફોન હા લાવો કટિકા હા એ વાંઝા સાહેબ આવે ને અહીંયા મારી હારે કાંઈક 2-3 માણસો બે હેઠા હોવા જોઈએ એ વાત હશે દાદા અને એને એમ થાય ને કે ના કે મંગળ દાદાની લાગવગ તો છે એની હારે 5 માણસ બેઠા હોય હા હું એટલે આપણે કેમ છે ખબર ને હા ઈ દાદા હશે આપણી ભક્તિ થોડીક થઈ જાય એટલે પહોંચે હું માખણને બોલાવવા જાઉં હા જાઓ જાઓ હા. હા લે આ ડગો લૂલો કેમ હાલે ક્યાં છોટો કેમ લૂલો હાલે કોણ લોલો હાલ તું હવે આવા દે હું સીધો તો આવેલો કોઈ નાખ્યો ના ને ભાઈ મને કોણ નાખે
આ લોલો હાલે એટલે કહું. ના રે ના, એ તો હાલતા હાલતા આમ ઠેબો આવ્યો ને ભાઈ, તે પગ હસકાઈ ગયો હતો એટલે છે રગ તરગ થઈ ગઈ. હે ઓય બાપા. અને મારા બેટાને કોકે માર્યો લાગે, પણ આ મંદિરા કાંઈ હાસુ બોલે એમ લાગતું ના. હે ભાઈ, હા, હાસુ કે ને પગ નો હસકાણો હોય. રગ તરગ થઈ ગયું છોટું. બાકી મારું કોઈ નામ ના લઈ શકે. તને ખબર છે ને આ ઇલાકામાં આપણું બકે એમ. તો પગ હસકાઈ ગયો તો આ બે વાગ્યો ને તું પાછો ઊભો કેમ થઈ ગયો? ઈ આમ પગ ખેંચાય ને કેડેથી. આ લપ છે ને એક ને એક જ વાત કરે, તને કોકા નાખ્યા કોઈ વાત ને સમજતો. મને ભલે ટીપ્યો પણ મારે આને ના કેવું મને માર્યો એમ. ભાઈ હાસુ નથી બોલતા, પણ છે ને ગમે તાર બહાર તો આવશે જ તે ને. અત્યારે એને કાંઈ નથી કેવું મારે. મારો ભાઈબંધ મનસુ, એનો છોકરો પિયાસાય અને વાલા સાહેબ એની વડે અહીંયા ઓરી નોટા પર બદલી છે. હવે જોઈ લે હું કોકના વાલા વગેરે તો જ બકે. હું જાઉં મખાણ પાસે. મખાણ હાલ અમારો ભાઈબંધની કેવી બદલી છે જો તું. અને ઓલી પિયાસ આવ્યો તો હું એક ને ઘગડાવી નાખું તો જ બકે. એ મખાણ માકડ હે, આ બાબો હું તાડુક તો આવે છે. લે કા મખાણ એ માખણ હવે કોઈથી બીતો નહીં હો. કેમ? લે કેમ હું ધાંગધ્રા વાળો મારો ભાઈબંધ મનસુખ છે ને એનો છોકરો આયા નોટા પર બદલી છે અને પિયાસ આવ્યા. વાલા એની અટક છે, વાલા સાહેબ આવે છે. વાજા સાહેબ આવે છે. તો આ મખાણ દીવાનું ન થયો. વાજા સાહેબ ક્યાં, આ બાબા ક્યાં? ના આને એટલો બધો પાવર હેનો આવી ગયો છે? માખણ એ મને વાડીએ મળવા આવે. વાડિયા મળવા આવે? તે તો એટલે તો હું તારી પાસે આવ્યો. મેં કહું માખણને કીધું બીતો નહીં હું આવે. તું બે ઘડી હાલની મર્યા રે વાડીએ. તમે હાલતા તો હું હમણાં આવું, થોડુંક મારું કામ પતાવતો હું. એ ઈ એનો છોકરો પિયા સાહેબ નો આયા ઓરો આવ્યો. હવે તો એટલે કઈક ના વાલા વગેરે નાખું તો જ બકેવા. હું કોણ મંગો ભોદર હો. તું આવજો હો મારા ભાઈ. માખણભાઈ 5 માણસ બેઠા હોય ને તો સારું લાગે. માખણ એમાં મારી આબરૂ હું. સારું તમે જાઓ, હું હમણાં આવું. આવજો હો. હવે આ બાબાનો ભાઈ બંધનો છોકરો પીએસઆઈ બન્યો ને એમાં બાબાને જે તાણ માતું ન તો હોય ક્યાંક ભલામણ કરી હોય કે ભાઈ મારો છોકરો અહીંયા બદલી થઈ છે, તમે અહીંયા જરાક ધ્યાન રાખજો, તો એ વળી ગામમાં આવતો હોય. આને અહીંયા કોણ મારા દાદા ઓળખે? કાંઈ વાંધો નહીં, ભલે એની એમ લાગે ને કે 5 જણા બેઠા, હું જાવીની વાડીએ અને હું છે અને કેવા છે વાજા સાહેબ એને આપણે જોઈ તો ખરા કે વાજા સાહેબ હું છે એમ. હવે તો હું ઢગલા પાસે જાઉં એને કહી દઉં. અને તો હવે ઢગલાને કે બીતો નહીં બેટા, હું કોણ મંગો ભોદર અને એમાં મારા ભાઈબંધનો છોકરો પિયા સાહેબનો આગળ તો તને એને કડક કરી દઉં કે તારે હવે દેવાનું નહીં હો કોઈથી. હું એને કહેતો તો આવું જ તી. હાલ બેટા વાડી હાલ કહીએ ભાઈ સાહેબ હવે મળવા આપણને. જો તું હવે તારે દેવાનું નહીં તું તારે. કઈ એ છોકરો હાલતા જાય બાંધતો ને હવે તું તારે બાજ હું બેઠો ને. હું કોણ મંગો ભોદર સમજાય. અને વારા સાહેબ મારી પડખે આવી ગયા. હવે તો મૂકું નહીં ગમે એને. હું હું છોટો હા બેઠો દાદા. ચગા બે દાદા બે. હું બે હવે તારા કેજે કોઈને મૂજાવાનું નહીં કોઈથી. કેમ? લે કેમ હું
મારો ભાઈબંધ ધાંગધ્રા રહેતો ને મનસુખ, હા એનો છોકરો પીએસઆઈ, હા એની અહીંયા નોટાપરા બદલી થઈ ગઈ. હેલા ઈ પીએસઆઈ ને આને શું લેવા દેવા? બાપો છે ને ફાંકા મારતો હોય, એને કોણ ઓળખે દાદો? ના રે ના. એ તમે ખુશ કરો માં. એ સાહેબ છે ને આપણી વાડીએ બેસવા આવે, સાહેબ મને મળવા આવે. અને તમે મારી વાડીએ આવો, 5 માણા હોય ને તો આપણે હારા લાગીએ. અને વાલા સાહેબ એમ લાગે કે વાહ મંગા દાદા વાહ. અને મારી કાંઈક આબરૂ છે ને, હું મંગો ફોદેરો. કેમ પણ છોટું આ પાપા મને પડીકા છોડવા કાકા વાલા સાહેબ આવતા હશે હો, આવતા હે? મને એવું લાગે. તે પણ ભલે ના આવે, આપણે જાય બેહવા. હે છોટો અને એ કાંઈ જેવો તો માણા નહીં, વાલા સાહેબ છે. અને કયકના વાલા વગાડી નાખાય ને, બરડા ફાડી નાખે. હે તો એવો કડક સમાણા. એટલે અહીંયા ગોરો આવ્યો નોટા પરા, નકર તો મારે ક્યાં એટલું બધું આગે હું. અને આપણી વાડીએ આવે અહીંયા, હે તમે બે આવો, હા તે આવી દાદા. કાંઈક પાણી બાણીના ગળાસ બળાસ કાંઈક લેવા થાય, કોઈને શરબત બરબત પાવું તો પાવા થાય. હા ના ના, તમારો મોભો પડે ને. એટલે તો હું કોણ મંગો ગોદર. વાહ દાદા વાહ. આમ જો તો આમ હવે તમારે પછી દીવાનું નહીં હોય અહીંયા. નો બી દાદા. હવે થોડા બી તો તમે આવજો. આવું અને હું વાડીએ જાઉં, અને માખણને મેં કીધેલું છે, માખણે આવી જાય. હા તેમ પોગો એમ આવી જ તે. તમે વાલા સાહેબના દર્શન તો કરો એકવાર, તમે જુઓ. હવે હું એ નો બીવો કોઈથી. એમ હા લે હાલે. બાપો કેટલો રકુદડો છો. હા હું ઈ કોઈથી ન બીવે હવે. હાલ જાય જોવા સાહેબ ને કોઈ મુલાકાત તો કરી. હા તે જાય. સાહેબ કેવા કડક છે એમ. કતિકા, હા તું બધા બળદને ને નીર, હા અને હું બધાને કી આવ્યો. કેવા હા અને આગળ આવશે બધા. એમ. હા 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 મારો દીકરો નીર શબ્દ ને હું. હા હવે ગોતી આગળ બધા આદમીડા આવી જાય. બધા મેં કીધા નહીં એટલે માખણ કટીકો સોટીઓ નો અહીંયા આગળ વાલા સાહેબની ઓળખાણ કરવું એને. કર દે. આવો માખણભાઈ આવો. આવી જા સાહેબ. એ આગળ હમણાં ઓલો સોટું આવે ને, સોટું લેવા મોકલી. એ છોકરો સીધો અને નકા ઓલા તો આનો એટલે ચડાવી દે સાહેબને. સોટું તરત દોરીને વ્યાવ છે. કા દાદા વાદા સાહેબ આવી ગયા. હા હા સોટું હજી કાંઈ આવ્યા નથી. પણ એને લેવા જવા પડે એમ છે. હે હું લઈ આવું. ના ના તું બે સોનો માનો આને ભાઈ તું બે. સોટું તું જા ભાઈ. હું જાઉં. હા સાહેબને તું લઈ જા. હું જાઉં તું બાપા બધું. પણ દાદા હું એને ઓળખતો નહીં તો હું એને કેમ લેવા જાઉં. ઓળખતો તો એને હું એને, પણ મને એમ કીધું ફોનમાં કે ધોળો શર્ટ અને ભૂરું પેન્ટ પહેરેલું છે. છે તો હું તો આપણે કેળે આમ જાઉં ગામ કોઈ ત્યાં ગામમાં છે તમે. હા હા ઈ જ સાહેબ. વાંધો નહીં. આડો એક ની એક જ વાત કરે કે આ બનું, બીજી વાત જ ના આવતી. ટકા નો હું છે ને વાદા સાહેબ ને લઈ આવું. હાથી જા, મને નો જ આવતી તો. પણ હું જાઉં છું ને તું જા હું જાઉં બે એક જ તે. હાથી તું જા. કેમ એલા ત્યાં નીરું બળદ ને. હા દાદા નીરીન તો આવ્યો હું. ઠીક. ત્યાં ટકા હા આપણે ઓલી વાત કરવી. કઈ આપણે કેળામાં ડીબા ઈ કાંઈ કેવી ના કહેવા દે ને વાજા સાહેબ હારે આપણી ઓળખાણ થાય ને. કેવું કે ની તો હું પૂછું પૂછ. દાદાને કઈક ઓળખાણ કરાવે તો દાદા હા એમ. સાહેબ હારે કે હા હે દાદા તમારું એક કામ હતું. હું બોલ બોલ. અમને છે ને એક ભાઈ અદાણે ટીબ્યા ને. તમને ઠીબા. હા અમને એટલે કોને કોને ઠીબા. મને ને કતિકા ને
અહીંયા તો હું દાદા? ત્યાં મેં તને પૂછ્યું હા લુલો ક્યાં મેલા હાલા હા તો તું કે મારા પગ ઢસકાઈ ગયો એમ જીબા એમ તો બોલતો નથી. તને ખબર છે વાંદા સાહેબ અહીંયા આવે હું જો આગળ બોલતો તો મારે બોલી હમણાં જીબા એમ એ તો ખોટું બોલી ગયો તો હું દાદા. ખોટું ન બોલાય ને આગળ આવવા દે વાલા સાહેબ ને હું ઓળખાણ કરાવી દઉં. હો તમને ઢીબા ને એને જો તમે ફરવાડી નાખું તો બકે એમ તો હો એ તમને દે ને એને માર્યા હાથી દાદા બે ને જ માર્યા ને. કેવાક માર્યા હે બેટા માર્યા એ અહીંયા તમારે કેમ દેખાડું? એવો એટલા બધા માર્યા હમ. આવા દે વાલા સાહેબ ને જો એના વાલા બગડાઈને હું તો બકે ધ્યાન રાખજો હો. આ ડોહો કે એના વાજા વગાડવા, આ ઓલા અજાણ્યા અમારા વાજા વગાડ્યાનું હું. હા ઢગા હમ. દાદાને કીધું તો હારું છું ને હમ. એ હાટું તને કહું. હા આજ સાહેબ હશે, પૂછી જાઉં. તમારું નામ વાજા સાહેબ? હા સીતારામ સાહેબ. સીતારામ સીતારામ. મંગા દાદા મને તમને લેવા મોકલ્યો. હા મેં હા એ એની વાડી જ જવાનું છે મારે. આ તો હું તમને લેવા જ આવ્યો સાહેબ. એમ ને? હા હાલો હાલો હાલો. અહીંયા સાહેબ અહીંયા વયો વયો. દેતો આવું ભાઈ. ના 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 સાહેબ દે. એ હું દઈ દઈશ, રહેવા જો તમે સાહેબ. બોલો. હું છે ને જરાક વાડીએ બળજાને નીરતો આવું. એવું કરવું? હા હું આવું પછી આગળ. હા તે આવો તા મંગળ દાદાની જ વાડી જો ને હામ જ બેઠા છે. હા હા મંગા દાદા બેઠા, એ પાઘડી વાળા છે ને, હા એ મંગા દાદા. હાચે ભલે. શું તમારું નામ ભાઈ? છોટું. છોટુભાઈ? હા કાંઈ વાંધો નહીં. હા હું મળી લઉં હો. ભલે. ભલે. માખણભાઈ આ સાહેબ આવ્યા. આવો આવો સાહેબ આવો. કેમ આવી જાય ને? એ રામ રામ દાદા. રામ 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 રામ. રામ. આવો વાલા સાહેબ આવો. બેહો બેહો. આ બે અહીંયા કેમ? સાહેબ ઈ આપણા માણસો છે, આ ખેતીમાં કામ કરે બધા. એવું છે? હા તો સાહેબ ઉભા હું તમે દેવ હતો ખરા? હા હા બેવ બેવ. પછી તમને આ બે ની વાત કરું. હા દાદા હું વાડીએ જાઉં. ઘડીક ખામ છોટું પાસે જાઉં. પણ ઘડીક તો ખામ. એ સાહેબ ને પાણી તો પા, ગલા ભરી આલા. ઢગાને મોકલો ને દાદા. તું જાની પણ. હું જાઉં. હા જા. તો કેવો વરસાદ પાણી દાદા? સાહેબ વરસાદ તો મોલ મેં છે. એમ હા આમ નદી નાળા છલકાઈ જાય એવું કાંઈ? એવું કઈ નહીં, એક નેરો બેઠું છું હમણાં તો. એમ હા બરોબર. તો આ તો બધા પાડોશી છે ને? હા હા માખણભાઈ છે. આ માખણભાઈ. બાજુની વાડી એની છે. એમ હા સારું સારું. મોલ તો થોડા ખારા લાગે છે મને. સારા લાગે. અને આ મનસુખ છે ને ઈ મારો ભાઈબંધ છે. ઈ તો મને મારા પપ્પાએ વાત કરી હોય ને. હા અને તમારે અહીંયા બદલી થઈ ગઈ ને, હા. હું તો રાજીના રેડ થઈ ગયો. ના ના કાંઈ વાહ વાંધો ભી વાહ, ઓરા સાહેબ આવ્યા મેં કીધું. નહીં. હવે કાંઈ કામકાજ હોય માખણભાઈ તોય કહેજો. એક પછી તમને મુદ્દાની વાત કરું. એ જગા આ ગલા લીલા સાહેબ ને પહેલે તું મૂકીને આય ભાઈબંધ. સાહેબે કીધું મૂકીને આવ, જમાદાર સાહેબ છે, તને કઈ જેવા તેવા ન લાગે? ફોજદાર સાહેબ. હા ફોજદાર સાહેબ. એ તો ઓળખાણ છે, એ ખાણ છે મોટી. હા પણ માખણભાઈ એક દાદા હું અહીંયા આવ્યો ને હા ત્યારે ભૂલ પડી ગઈ મારથી. આ બે છોકરાને મેં માર્યા. હેલા તમને માર્યા? સાહેબ આ આપણી વાડીના છોકરા છે. પણ એને પૂછો તો ખરા મેં હું કામ માર્યા ઈ. હેલા તમને માર્યા શું લેવા? ઈ એકલા આવતા હતા ને તે મેં થોડી ગવાક કરી. લે પણ અજાણ્યા મને ને રવા કરાય એટલે દવા કરી. એટલે પછી માર્યા એમને? જોતા તો હો આ કપડા જોવો એના કાંઈ થોડા વાડીનું કામ કરે એવા હતા. આ સાહેબ હતા. પણ સાહેબ હોય એમને એવું થોડું ખબર હોય. સાહેબ તો ખાકી લુગડા વાળા ન હોય. ના ના એ જમાદાર છે, ફોજદાર સાહેબ. એનો જોડો બુસ્કોટ અને જોડો ભૂરું પેન્ટ, ફોજદાર કહેવાય ઈ.
વાત એ કે આખી એવી હતી માખણભાઈ, હું આવતો હતો ને એટલે હું મંગા દાદાની વાડી આવતો હતો. મારે 1.5 કલાક વહી ગઈ મંગા દાદાની વાડી ગોતવામાં. મારે આ લોકોને પૂછવાનું હતું કે ભાઈ મંગા દાદાની વાડી ક્યાં એમ. હું તો અહીંયા પહેલો આવેલો હા બરોબર. એટલે એ બે મને હામાં મળ્યા અને મને કહે કે થોડોક ટુકારા ને એવું બધું દુર્વ્યવહાર કર્યો મારી હારે અને એમ કીધું કે ક્યાં જાશો ને શું છે ને એમ. પણ જો કે એવું બધું હાલતું જ હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મને કાંઈ એવું કાંઈ દુઃખ નથી એ વાતનું. એ કે ક્યાં જાવશો તમે, શું છે નામ છે ને તેમ છે ને અહીંયા અમારું હું ડોન ને એવું બધી વાત કરીને પછી 2-3 ધોકા ઓલાને માર્યા ભાઈને. એ કે હું ઢગો ડોન છું, નામ ઢગો છે. હા અને 2-3 ધોકા આને માર્યા. કતિકા ભાઈ હા તો અહીંયા આવ્યો ત્યાં ભાળી ગયો તે મેં તમને પૂછ્યું તો આ માણસો છે તમારા દાદાના હાથી છે. દાદા તમારા હાચી છે હા હાથી છે. એમ? હા હું તો સાહેબ અહીં બાજુમાં રહું એમ. પણ આ રોજ તો અહીંયા આમ નમ જ કરો તમે કે એમ? દાદા ઢગો હવા કરતો તો એ કાંઈ નો ડોન છું, મને પૂછ્યા સિવાય અહીંયા આવવાનું જ નહીં કે. હા જો માખણ એ દાદા ઘરના છોકરા છે બધા, હવે જાવા જોઈએ. તમે છોકરાઓ એવું મનમાં ન લેતા કાંઈ, બરોબર? પણ એ છે ને દાદા ભૂલે તો થાય ને, હું તો ભૂલી જઈશ. હવે સાહેબ હા શું બોલ્યા તો મંગા દાદા જય દ્વારકાધીશ. હવે હું નીકળું, મારે છે ઉતાવળ. આ તો હું મને ઘરેથી ભલામણ કરી હતી ને કે મંગાભાઈ મારો ભાઈબંધ છે ને આંટો મારજે, એટલે એવું કાંઈ કામકાજ હોય તો મને અવશ્ય કહેજો. અને ગાડી હું અહીંયા ગારામાં આવે એમ નહોતી ને એટલે હું બહાર મૂકીને આવ્યો છું. અને અત્યારે મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું નીકળું છું, બરોબર? કામકાજ હોય તો તમ તાર કહેજો. ઢગાભાઈ, આ ભાઈનું નામ શું છે? કતિકાભાઈ ને ઢગાભાઈ. છોટુભાઈ મને મૂકીને ગયા, એ જ છોટુભાઈ ને? હા એ છોટો ભાઈ બળદ નિર્વા જાય ઈ. હા કાંઈ વાંધો નહીં. છોકરાઓને કાંઈ કામકાજ હોય ને તમ તારે તો મોકલજો, ચા પાણી પીવા આવજો ક્યારેક ઓફિસે, બરોબર? હવે તો નહોતા પરા તમારા ઓરું આવી ગયું હા ઓરું આવી ગયું. એટલે આપણે બધા મળશું. જગા હવે બટા છે ને આવો એમાં આવું ધ્યાન રાખવાનું, ભૂલ ન પડે હો. હવે ન પડે ભૂલ. ઢગાભાઈ હવે તો મને હાલો ને જરાક બાર વાડી સુધી મૂકી જાઓ. એમ કરું? હા જાઓ દાદા. જા તો મૂક્યા સાહેબ ને. હાલો. હા, હો. ભલે દાદા. હાલો સીતારામ. સીતારામ. તો ઢગાભાઈ વાગ્યું છું સાહેબ? વાગે તો ખરું જ તે ને. એમ? હા હવે છે ને તમારી સ્ટાઇલ મને બહુ ગમી. હા હવે મારે તમારું એક કામ પડશે. હા બરોબર, હું બોલાવું ને એટલે તમે આવજો ઓફિસે. હા બરોબર, હું તમને એક કામ સીંધીશ. હો ને? હાલો તો હું નીકળું. હા સાહેબ ભલે આવજો.